જી કાકા, તમારો નામ પરિચય અને 31 વર્ષથી આજે સેવા કેમ્પ ચાલી રહ્યો છે, શું કહેશો? મારું નામ તુષાર ભટ્ટ છે। 31 વર્ષથી આ જે સેવા કેમ્પ ચાલે છે એમાં અમે ભજન, ભોજન, આરામ અને આરોગ્ય તમામ પ્રકારની સેવા અમે કરીએ છીએ અને સ્વયંભૂ થતા હોય છે। અમારા જે સ્વયંસેવકો જે અમારી કંપનીના જે હોય છે એ તો આવે જ છે 50થી 60, એના સિવાય પણ ઘણા લોકો બહારથી પણ સ્પેશિયલ સેવા આપવા આવતા હોય છે અને જોવા પણ આવતા હોય છે અહીંયા કે કયા પ્રકારના આયોજનો અહીંયા થાય છે અને એ જોઈને બીજા લોકો શીખીને આગળ બીજા લોકો પણ કરતા થાય છે। તો અમને પણ આનંદ થાય છે કે લોકોને સારી સુવિધાઓ મળી શકે। પદયાત્રીઓ માટે કેવા પ્રકારની સુવિધા અને કેવી વાનગીઓ પીરસવામાં આવે છે? વાનગીઓમાં તો સવારે ચાની સાથે નાસ્તો આપીએ છીએ, નાસ્તા પછી અમે જમવાનું કરીએ છીએ, જમવા પછી બપોરે ફ્રૂટ અને પકોડીનો રાખીએ છીએ, ત્યારબાદ અમે સાંજે ખીચડી કઢી સાદું ભોજન રાખીએ છીએ કે પદયાત્રીઓને તકલીફ ના પડે। એ સિવાય અમે કોઈને કંઈ તકલીફ હોય તો માલિશ કરવાવાળા રાખેલા છે, ડૉક્ટરની ટીમ પણ છે અને સૂવા માટેની વ્યવસ્થા પણ છે। એ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ અમે અહીંયા રાખીએ છીએ। આ વખતે પદયાત્રીનો ઘસારો સેવા કેમ્પમાં કેવો છે? પદયાત્રીનો ઘસારો આ વખતે ઘણો છે દર વખત કરતાં, એવું લાગે છે। અત્યારે કેટલા પદયાત્રીઓ લાભ? લગભગ 2 લાખ જેવા તો થઈ ગયા અમારા હિસાબે અને હજી બીજા 2 થી 2.5 લાખ આવી શકે એવું લાગે છે। સેવા કેમ્પમાં કેટલા સ્વયંસેવકો કામ કરે? સેવા કેમ્પમાં 50 થી 60 સ્વયંસેવકો છે અને 75 જે છે રસોઈયાઓનો સ્ટાફ છે અને એના સિવાય રોજ જે અમારા બીજા આવતા જતા રહેતા હોય એ લોકો તો હોય છે જ સ્વયંસેવકો। જી બેન, તમારું નામ પરિચય અને કેટલા વર્ષથી આ સેવા કેમ્પમાં સેવા આપી રહ્યા છો, શું કહેશો? છેલ્લા 31 વર્ષથી અમે અહીંયા સેવા આપી રહ્યા છે અને અહીંની સેવા બહુ સારી છે। અહીંયા જે વસ્તુ જોઈએ તે બધી મળે છે અને અહીંયા બહુ સારી સેવા છે। અહીંયા મેડિકલ કેમ્પ બી છે, ખાવાનું છે, નાસ્તો છે, વગેરે બધી વસ્તુઓ અહીંયા છે। અત્યાર સુધી તમે પદયાત્રીઓની સેવા કરી, તમને કેવો લાભ મળ્યો છે? અમને બહુ સારો લાભ મળ્યો અહીંયા અને બહુ સારું લાગે છે અહીંયા અમને બધાની સેવા કરવામાં। કેટલા દિવસનું આયોજન કરવામાં આવે છે? કેવા પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે? 4 દિવસથી આ સેવા ચાલુ છે અને 40 પ્રકારની વાનગીઓ અહીંયા બને છે અને વસ્તુઓ અલગ જાતની બધી સેવા અમે આપીએ છીએ અહીંયા અને સારી સેવાઓ આપીએ છીએ। સ્વયંસેવકો અત્યારે સેવાનો લાભ લે છે? લગભગ 1000 થી ઉપર છે। જી, તમારું નામ પરિચય અને આપ એક પદયાત્રી તરીકે અત્યારે આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છો, શું કહેશો? હું છેલ્લા 17 વર્ષથી ચાલતો જઉં છું પાવાગઢ અને ડાકોર અને મારું નામ છે શૈલજ જીગર પ્રકાશ ચંદ્ર અને ચિરીપાલ કંપનીના જે આ છે વિસામો એમાં દર સાલ અમે લાભ લઈએ છીએ અને સારુંથી સારું અહીંયાથી રહેવા કરવાનું, ખાવા પીવાનું, નાહવાનું બધું જ આયોજન હોય છે। તમે કેટલા પદયાત્રીઓ અહીંયા લાભ લો છો અને કેવા પ્રકારની સુવિધાઓ હોય છે, શું કહેશો? અમારા લગભગ 12 જણા અમે દર સાલ આવીએ છીએ અને અહીંયાની સુવિધા બેસ્ટ છે। અત્યાર સુધી તમને આ સેવા કેમ્પનો કેવો લાભ રહ્યો છે? સારામાં સારો લાભ છે। અહીંયા બધું જ ખાવા પીવાનું બધું જ રીતનું મળી જાય છે।